મિત્રો આપણા કારખાનામાં રોડ બની રહ્યો છે કારખાના અંદર કારખાનામાં ને આપણા કારખાનામાં એ રોડ મંજૂર થયો છે અને બની રહ્યો તમને દેખાડી દેવી રોડ જોજે તમે જોતા રહેજો મિત્રો રોડ બની રહ્યો છે એટલે બહાર છે અંદર નહીં હોય જો આ રોડનું કામકાજ હાલે છે આ રીતનો આપણો રોડ બને જુઓ તમે મિત્રો કારખાના બહાર રોડ મંજૂર થઈ ગયો છે અને જુઓ તમે હા એ જો આવી રીતનો કંઈક રોડ બની રહ્યો છે અને કારીગર મને કે આપણા કારખાનામાં રોડ મંજૂર થયો એટલે મિત્રો મેં કે લાવો અમને દેખાડું કે રોડ મંજૂર થયો કઈ રીતનો થયો કારખાના પૂછી થાય કોમેન્ટ કરીને કહો મને કારખાનામાં રોડ બને નો બને આ ભરતભાઈ આપણને ઢલે ચડાવે એ કારખાનામાં રોડ શું કહો ભરતભાઈ એમ કે એક કોઈને ખૂણામાં લાદી તૂટલી રહી ને આગળ બનશે આવું ને આવું આમ થાય તમે જો હમણાં તમને રોડ દેખાડું છે આખો આખો વ્યવસ્થિત નીચે જાય ડમ્પરની અંદરથી માલ ઠેલવી રહ્યા છે જે રોડ બનવા માટે તમે જોઈ લો આ રીતનું ડમ્પર ભરી ભરીને આવે છે માલ અને આ બીજી વસ્તુ શું કહેવાય એ મને પણ ખબર નથી એની અંદર માલ નાખે એ પાથરે અને પાછળથી દબાવવાનું જે શું કહેવાય રોડ દબાવે જુઓ તમે તમામ વસ્તુ આજે તમને દેખાડું કેવી રીતના રોડ બનતા હોય પણ આપણને એના સાધન યાર નામ મને ન આવડતા હોય આપણે જીસીબી ટ્રેક્ટર ને આવું બધું હોય તો હટ આવડે જો રોલર કહે ને રોલર હાંકે છે અને કપસા ને એવું દબાઈ રહ્યા રોડ આવી રીતનો બની રહ્યો કારખાનેથી આપણે મિત્રો હવે ઘરે પહોંચી ગયા છીએ તમે જોઈ રહ્યા છો પણ ઘરે પહોંચીને અમારે મીઠી આજ કામ કરી રહી છે મીઠી જો તમે આજ કામ આસીને પાથરે શું લેવા પણ એમને અહીંયા પાથરીને શું કામ છે વાળું કરવા ખાવા બેવાનું છે મીઠી આજ કામ કરે છે ફૂલ અને વાળું કરવા હાટું તેને આસન પાથરી રહી છે શું ખાવાનું બનાવ્યું હે હા હામું થાય તો મને કે કયો ભરતું તો ભરતું જેટલી દેન બનાવો એવું આઈ કરતા જઈને કહો તો મને ભરતું ખાવાનું શિયાળાનું એવું છે અને રોટલા કોને બનાવ્યા છે અને તું કહેતી હું બનાવીશ એવું છે તો તું કહેતી મેં બનાવ્યા આકરો હોય ત્યારે તેમ કહેતી હતી થેપલા આવડે હે એવું છે એવું એ મેં કીધું તે બનાવ્યા છે હું તો એટલે ખાવા આવ્યો હતો ખાઈ જાય એમ ને તો અને આ મીઠી હું બધું ઢગો કર્યો બકાલાનો સસ્તું થઈ ગયું હે ભાવ ઘીટા હે બકાલું એકદમ સસ્તું થઈ ગયું હે એટલે બકાલાનો ઢગલો કર્યો છે અને મીઠી અમારે આજ મંડે એક કામ કરો બકાલું વેચાણ કરવું હે હીરાનું બંધ કરીને બકાલું વેચવાનું વિચાર આવે કે બકાલાનું કરી દો બકાલું લેવા કોણ જાય એ હરાજીમાં લેવા જવું પડે ને એમ નું આવે રોટલા બની ગયા બાજરાના રોટલા બની રહ્યા છે અને ભરતું બની ગયું છે અને આ જો આ થોડીક કામાળી થઈ જાય ને ફૂલ કામ કરે એટલે ઉઈ ગયા તો બધું આમ તો પડ્યું રમણ ભમણ પડ્યું છે મિત્રો રમણ ભમણ પડ્યું બધું હાવ એકદમ આવી થોડા અહીંયા
મીઠી દોડા દોડ આવી કે આજે આયા હોવાનું છે કે દાદા આ કણે એ કે મારે હું હે એ કે આ પ્રદીપ ને રાયતીઓ બધા હુએ હે ને એને ભાભો ને ભાભુ ભેગું આજે રહેવાનું એ કે છોડિયા જાય કે ભાભુ ભેગું રહેવું હોય આજે ને. તો મિત્રો આજ કંઈક આવી રીતનો આપણો દિવસ ગયો હતો. તમે જોયું કે આપણે તમને રોડના વિડીયો દેખાડ્યા, રોડ બનતો હતો, આપણે કારખાને ગયા, ત્યાં આગળ કંઈક મનોરંજન કર્યું. અને મારે અવારનવાર મિત્રો આપણા કારખાને જ હોય એટલે કારખાનાના વિડીયો હોય છે, કારણ કે આપણે શું છે કે ખેતીમાં અત્યારે જતા નથી. નગર પાછા ક્યારેક જાય એવું નહીં, પાછા જો રજાઈ હોય તો ગમે ત્યાં જઈ શકીએ. અને હમણાં ફૂલ કામમાં હું એટલે આપણે ધાર્મિક લોક એ કંઈ નથી મૂકી ક્યાં. જો તે ફરવા જઈએ ને તો પાછો એકાદો સારો એવો લોક લઈશું, જો ક્યારેક ચોટીલા જઈશું કે અવારનવાર ગમે ત્યાં ફરવા જવાનું થાય ને તો આવશે. નગર આવી રીતના હીરાના ને ઘરના ને આવી રીતના વ્લોગ આજના હોય છે મિત્રો. ઘણી બધી વાત કરી મિત્રો. હવે આજનો વ્લોગ આપણે જે પૂરો કરવાના છીએ. બધા મિત્રોને ધરમસિંહ ભાઈના જય માતાજી.